નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ડ્રાઈવર કક્ષાની જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી 20-23-24 એક અન્ય બે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવેલ ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે. ફક્ત SC/ST કેટેગરીના ઉમેદવારોએ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે રહેઠાણના સ્થળથી ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટર સુધી આવવા અને ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટરથી રહેઠાણના સ્થળ સુધી પરત જવા માટે એસટી બસમાં મફત મુસાફરી માટે પાસનો નમૂનો એનએક્સઆરએ નિગમની વેબસાઇટ https://gsrtc.in ઉપરથી ડાઉનલોડ કરી તેમાં જરૂરી વિગતો ભરી મુસાફરી સમયે ફરજ પરના કંડક્ટરને તે પાસ અને જાતિનું અસલ પ્રમાણપત્ર અવશ્ય બતાવવાનું રહેશે. ઉમેદવાર દ્વારા ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ તમામ દસ્તાવેજો અસલ તેમજ નકલ સહિત આરટીઓનું ડ્રાઇવિંગ લાયસન્સ અને કોમ્પ્યુટરાઇઝ્ડ ઇન્ફોર્મેશન સર્ટિફિકેટ સહિત ડ્રાઇવિંગ ટેસ્ટ સમયે રજૂ કરવાના રહેશે, જેની પ્રાથમિક ચકાસણી નિગમ દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટના સ્થળે ડ્રાઇવિંગ ટેસ્ટ આપતા પહેલા કરવામાં આવશે. દસ્તાવેજ યોગ્ય જણાયથી જ ઉમેદવારને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા દેવામાં આવશે. જ્યારે દસ્તાવેજો યોગ્ય ના જણાય તેવા ઉમેદવારોનું અરજીપત્રક સ્થળ ઉપર જ રદ કરી તેની ઉમેદવારને લેખિતમાં જાણ કરવામાં આવશે અને આવા ઉમેદવારને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા દેવામાં આવશે નહીં. અરજીપત્રકમાં બિનઅનામત જનરલ કેટેગરી દર્શાવેલ હોય તેવા તમામ ઉમેદવારોએ ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની ફી ₹225 ડ્રાઇવિંગ ટેસ્ટના સ્થળે રોકડેથી ભરવાની રહેશે. અરજીપત્રકમાં આર્થિક રીતે નબળા વર્ગ, ઈડબ્લ્યુએસ, અનુસૂચિત જાતિ, એસસી, અનુસૂચિત જનજાતિ, એસટી, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, એસીબીસી અને માજી સૈનિક એક્સ સર્વિસમેન કેટેગરી દર્શાવેલ હોય તેવા તમામ ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની ફીમાંથી મુક્તિ આપવામાં આવે છે. ડ્રાઇવિંગ ટેસ્ટના સમયે ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવ્યા મુજબનું જાતિનું અસલ પ્રમાણપત્ર તેમજ માજી સૈનિકની ડિસ્ચાર્જ બુક રજૂ કર્યાથી જ ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની ફીમાંથી મુક્તિ આપવામાં આવશે. જો કોઈ ઉમેદવાર ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવ્યા મુજબનું જાતિનું અસલ પ્રમાણપત્ર તેમજ માજી સૈનિકની ડિસ્ચાર્જ બુક ડ્રાઇવિંગ ટેસ્ટના સ્થળે રજૂ નહીં કરે તો તેવા ઉમેદવારોએ ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની ફી પેટે ₹225 ડ્રાઇવિંગ ટેસ્ટના સ્થળે રોકડેથી ભરવાની રહેશે, જે પરત મળવા પામશે નહીં. તોલમાપ વિભાગ દ્વારા પ્રમાણિત કરેલ નિગમના અધિકૃત થયેલ ઊંચાઈ મશીન દ્વારા જ ઉમેદવારની ઊંચાઈ માપવામાં આવશે અને તે જ ઊંચાઈ માન્ય ગણાશે. તે સિવાય ઊંચાઈ માટેના અન્ય કોઈ પ્રમાણપત્ર ગ્રાહ્ય રાખવામાં આવશે નથી તથા ઊંચાઈ માપન વખતે ઉમેદવારના માથા ઉપર કોઈ પણ વસ્તુ કે પદાર્થ હશે તો તે દૂર કર્યા બાદ ખુલ્લા પગે ઊંચાઈ માપન કરવામાં આવશે. નિગમ દ્વારા ઊંચાઈ બાબતે લેવલ નિર્ણય ઉમેદવારને બંધન કરતા રહેશે. જો ઉમેદવાર આવી વસ્તુ કે પદાર્થ દૂર કરવાની ના પાડશે તો ઊંચાઈ માપન કર્યા વિના જ ઉમેદવારનું અરજીપત્રક રદ કરવામાં આવશે. ઊંચાઈ માપન અન્ય વય નિયત ઊંચાઈ ધરાવતા લાયક ઉમેદવારનો જ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે. ડ્રાઇવિંગ ટેસ્ટમાં 37થી ઓછા ગુણ મેળવેલ હશે તો તેવા ઉમેદવારને નાપાસ ગણાશે. જે ઉમેદવારે ડ્રાઇવિંગ ટેસ્ટમાં 37 કે તેથી વધુ ગુણ મેળવેલા હશે તો તેઓના અરજીપત્રકમાં દર્શાવેલ વિગતો મુજબના દસ્તાવેજોની પુનઃ ચકાસણી કરવામાં આવશે. અરજીપત્રકમાં દર્શાવેલ વિગતો મુજબના દસ્તાવેજો ધરાવતા ના હોય તો ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થયેલ હોવા છતાં આવા ઉમેદવારના અરજીપત્રક રદ કરવામાં આવશે. ઉમેદવાર દ્વારા એક કરતાં વધુ અરજીપત્રકો ભરેલ હશે તો તેવા ઉમેદવારનું અંતિમ અરજીપત્રક ગ્રાહ્ય રાખી તે જ અરજીપત્રક ઉપર ડ્રાઇવિંગ ટેસ્ટ એક જ વખત આપવાનો રહેશે. લાયસન્સ રિન્યુઅલ બ્રેક થયેલ હશે અને તેના કારણે અનુભવ 4 વર્ષથી ઓછો માલુમ પડશે તો ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થયેલ હોવા છતાં આવા ઉમેદવારના અરજીપત્રક રદ કરવામાં આવશે. ઉમેદવારે અનુભવનું પ્રમાણપત્ર જાહેરાતમાં દર્શાવેલ નિયત નમૂના મુજબ લાવવાનું રહેશે. ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થવાથી ઉમેદવાર સીધા પસંદગીને પાત્ર થતા નથી. ઉમેદવાર દ્વારા ઓનલાઈન અરજીપત્રકમાં ભરેલ વિગતોને ધ્યાને લઈ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવેલ છે, પરંતુ આવા ઉમેદવારનું ડ્રાઇવિંગ લાયસન્સ નિયત 4 વર્ષ કરતાં ઓછા સમયનું હશે તો તેવા ઉમેદવારનું અરજીપત્રક સ્થળ ઉપર જ રદ કરવામાં આવશે. કોલ લેટર દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે ઉમેદવાર હાજર નહીં રહે તો તેવા ઉમેદવારને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા દેવા અંગેની બીજી તક કોઈ પણ સંજોગોમાં આપવામાં આવશે નહીં. કોઈપણ સંજોગોમાં ઉમેદવારના રીટેસ્ટ લેવામાં આવશે નહીં. ટેકનિકલ કારણોસર અથવા ચોમાસાની ઋતુ અથવા અનિવાર્ય કારણોસર ટેસ્ટ લઈ શકાય તેમ ના હોય તેવા સંજોગોમાં ટેસ્ટનું આયોજન અન્ય તારીખે કરવામાં આવશે, જે તેમને બંધન કરતા રહેશે. ઓનલાઈન અરજીપત્રકમાં અનુસૂચિત જાતિ, જનજાતિ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ દર્શાવવામાં આવેલ હોય તેવા ઉમેદવારોની જાતિ અંગેની ખરાઈ સરકારશ્રીની સમિતિ સમક્ષ કરાવવાની હોવાથી સદરહુર વર્ગના તમામ ઉમેદવારોએ નિગમની વેબસાઇટ ઉપરથી જાતિ ખરાઈ અંગેનું ચેકલિસ્ટ ડાઉનલોડ કરી તેમાં દર્શાવેલ વિગતો ભરી જરૂરી પ્રમાણપત્રો સહિત ડ્રાઇવિંગ ટેસ્ટના દિવસે અવશ્ય સાથે લાવવાનું રહેશે. ધન્યવાદ.